હલો. હા બોસ. તમને આ છેલ્લું ને પેલું કામ હોપું છું અને જો તમારાથી આ કામ ના થયું ને તો મારીને ટાટિયા ભાંગી નાખી. ઓકે બોસ. તમને એક માણસની ડિટેલ મોકલું છું. તમારે એને કિડનેપ કરવાનો છે. એટલે એની કિડની કાઢી લેવાની છે? અરે અક્કલના ઓથમીર, તમારે એનું અપહરણ કરવાનું છે. હે બોસ? વસ્ત્રહરણ કરવાનું છે? એલા અરે ડોબાઓ, તમારું વોટ્સઅપ ખોલો. ઓકે બોસ. એલા આ બોસે હું મેસેજ કરમાં આમાં ફોટો મોકલો ને નીચે લખ્યું આ મૂર્તિયા માટે યોગ્ય કન્યા જોઈ છે. એટલે આ બોસ નો મેસેજ નથી, આ બીજા કેમાં તું ઘૂસી ગયો. બોસ નો મેસેજ હવે આવ્યો. આમ જો. ઓય ઉભો રહે, જોવા દે. હા, આ છોકરાનું આપણે વસ્ત્ર અપહરણ કરવાનું છે. હાલો તઈ. હાલો. હેલો ગાઈઝ, વેલકમ ટુ અ ન્યુ વ્લોગ. તો ગાઈઝ આજ આપણે જવાના છે આપણા બંગલે એ લાલ લેમ્બોર્ગિનીમાં. ભાઈ. હા ભાઈ, હાલો આપણે જાય આપણી ગાડીમાં. એકચ્યુઅલી તમારા જેવા લોકો ભેગો ફરતો પણ નથી અને તમારી સસ્તી ગાડીમાં હું જતો પણ નથી, યુ નો. એમ. હા, અને બાય ધ વે જવાનું કઈ બાજુ છે? સમસાન. ધ્યાનથી ગયો બે. So guys, who are my friends going to Samsan? Tell me why? શા માટે જઈએ છીએ? એલા તને 12 વાટું જઈએ છીએ. એ તું હું બોલે યાર, એને જીવતો પુગાડવાનો છે, એનું કિડનેપ થઈ ગયું. So guys, મારું કિડનેપ. કિડનેપ? હા, કિડનેપ થઈ ગયો. તો guys, મને બહુ ઓકવર્ડ ફીલ થાય છે. તારા ભાઈને મૂકનાનો મોબાઈલ મૂકે, તારા બાપાને ફોન કર કે અત્યારે કાયદેસર રોકડા 25 લાખ રૂપિયા મોકલાવે. પણ મારા પપ્પા તો મીટિંગ માં બીજી છે. તો મીટિંગ માં ક્યાં હે? ન્યા જઈને પૈસા લઈ લે. હાલો આપણે. લા ન્યા નો જવાય. તારા બાપાને કહી દે છોકરો જોતો હોય ને તો પૈસા મોકલાવે. ભાઈ તમે આ ખોટું કરો છો. ઇટ ઇઝ ફોલ્સ. એલા ભાઈ તું આનો મોબાઈલ ને આનું મોઢું પેક કર. તું આ બધી મોબાઈલ આસકે એની પાસે ભાઈ તું ગાડી જવા દે સીધી. ઓહો ગદનું મોડું થઈ ગયું. ઓ માંગ્યું જી ગાડી હાથમાં આવે ને એમાં વયો જાવ. એ ભાઈ ઓહો આઈ ગઈ. ए भाई बोलो भाई, किधर जाने का है? भाई मेरे को आगे पुल સુધી जाने का है. सुमा भाई ने एक लड़के को ही किडनैप करने को बोला था. इस छोकरे को भी भर लेता हूँ. सुमा भाई प्राउड फील करेंगे, वखाण करेंगे. જાંબા, આપણે સુમા ભાઈ હે ને ખાલી એકનું જ કીધું તું. આ બીજો બકરો તો સામેથી આવ્યો. હું કેવું ઉપાલ નહીં. હાલો. हाँ तो भाई तुम्हारे पुल तक जाने का है ना? हाँ भाई. हाँ तो गाड़ी में बैठ जाओ, पीछे जगह है. हाँ. अरे थैंक यू भाई. કેટલી ઘડી से परसेवे में रेप जेब हो गया था. थैंक यू भाई. ભાઈ એસી ચાલુ કરો ને. નહીં આ તો કહું કે આમ ગરમી જેવું થતું હતું ને એટલે. ના હો ભાઈ, એસી માં ગાડી દબાઈ હો. લાવો ભાઈ હું ફૂંક માર દઉં. સાનું મુનો બેહની. ભાઈ મારું સ્ટેશન ઉયું ગયું. ઊભી તો રાખો ભાઈ. તમારા બેયના સ્ટેશન તો પરમેનન્ટ બુક કરાવી દીધા છે. એટલે યસ, કોંગ્રેચ્યુલેશન્સ, તમે બંને કિડનેપ થઈ ગયા છો. હે કોને પૂછીને કિડનેપ કર્યા? પૂછવાનું થોડી ને હોય બક્કા, અમારો ખાનદાની ધંધો છે. એક્સક્યુઝ મી, ધંધો કરવા માટે એકચ્યુઅલી લાયકાત જોઈએ. તમારી પાસે છે? હું લાયકાત ધતુરો હોય બે નવરા છે એટલે કિડનેપ કરી લીધા. મફત ક્યાં છે બે મફત. એલા ના મોટા બંધ કરે સાંભા. અરે યાર, કિડનેપ તો કઈક સરખી જગ્યાએ કરો તા. કેવી ડલ જગ્યા છે, કેવા ડલ લોકો છે. ડર લોકો છે. માણસ છે ને હારા માણસ છે. અરે ભાઈ તારું લેવલ જો ડાઉન ને મારું કેટલું અપ છે. આયા જિંદગીની ગેમ પૂરી થવા આવી ને ભાઈ ને લેવલ ની પડી છે. એ વયો જાય કારણ વગર નો વયો જાય.
ટેણી ની કહેવાનું, ટેણી ભાઈ કહેવાનું, ટેણી ભાઈ. હા જેણી ભાઈ હા એકચ્યુઅલી મને મારો મોબાઈલ આપો ને, મારો બ્લોગ અધૂરો છે. જો બોલો આને આયા વિડિયા ઉતારવા, એ આયા વિડિયા નો હોય. આ જિંદગી ને મોત ના જંગમાં વિડિયા હાલતા હશે. બંગડી પેલે બંગડી અને હાડલા પેર હાડલા. હવે તું તારું કર ને, મારા 25,000 સબસ્ક્રાઇબર છે બરોબર, લોકો મારી પાસેથી પ્રભાવિત થાય છે. આઈ એમ અ ઇન્ફ્લુએન્સર યુ નો. 25,000 હા. એ તને જોઈને પ્રભાવિત થાય. Yeah. એ તારા જેવા દેશે ગરીબ બાપની અમીર ઓલાદુ. જ્યારે હોય ત્યારે હેલો ગાઈઝ યુ નો એકચ્યુઅલી હવે સીધી રીતના બોલો ને. ધીસ ઇઝ માય સ્ટાઇલ. સ્ટાઇલ આવી સ્ટાઇલ ખહુર જેવી. હવે ઓકાત પ્રમાણે વાત કરજો મારો ભાઈ. અરે તું કેવા હું માંગો? આ તારી તો આના સમજાવી લેશે ભાઈ. I don't like this behavior your. ઓકાત નું દીકરું થાય. અરે કાજુ બે કતરી સિંગ બે દારિયા બાદ હોય તો આવી જજે, ઉઠશે ધારિયા. અરે પાણીપુરીમાં પાડી નહીં ને વડાપાવ માં પાઉં નહીં, અને ઉતરું ને જયારે બાંધવા મેદાનમાં ત્યારે માયરા વગર આવું નહીં. ક્યાં વાત? શું વાત છે? હવે વાગી જમાવટ કરી નાખી. અરે બે પંક્તિમાં પૂરો થઈ જાવ એવો નથી હું શાયર. મારી મારીને બેવડો વારી દઈશ અને લાગીશ તું જેસીબી નું ટાયર. જમાવટ શું વાત છે? હજી એક અરે ટાયરે એવો મારીશ કે નહીં હાલી હકી તું ડામર વાળા રોડ માં, અને મારી મારીને એટલા કટકા કરી નાખીશ કે ઉંદેડાય નહીં લઈ જઈ હકે ભોણમાં. વાહ શું વાત છે? અરે લા તમે અહીં ડાયરા કરવા ભેગા છે ને તું ટેણી હું વાવા કરે નાખની બે ઢોલમાં. ઓકે બોસ. હા હમણાં આવું છું. ટેણી આ બેન ધ્યાન રાખજે, બોસ હમણાં આવે છે એને લેતો આવો. હા ઓકે. ભાઈ એક વાત કહું, તને એવું લાગે છે મને લાગે છે કે ટેણી ભાઈ ની કોઈ વેલ્યુ જ નથી કરતી. સાચી વાત છે, જે હોય તો તેની ભાઈને ગગલાવીને વયા જ જાય. ભાઈ તમારા ફાયદા માટે એક વાત કહું કે મારા પપ્પા છે ને એક વસ્તુ મને કાયમ કહેતા, જો તમને ઉપાધિ ન હોય તો હું એક વાત કહું, મને તો જિંદગીમાં કામ આવી, તમને કદાચ જિંદગીમાં કામ આવી જાય. કે હા તો ભાઈ એ કહેવાનું ન હોય, પ્રેક્ટિકલ કરીને દેખાડવું હોય. એક કામ કરો, તમે અહીંયા મારી જગ્યાએ આવી જાઓ, હું તમારી જગ્યાએ આવતો રહું, તમને કહું કે કઈ રીતના હોય. પણ તું ભાગી તો નહીં ને? અરે ના ભાગુ ભાઈ, તમારા હંબસ એટલે કે આ બેવડાના હંબસ. તમે ટેણીભાઈ 2 મિનિટ મારી જગ્યાએ બેહો, તમારું જીવન સુધારી દઉં, એમાં કાઈ ઘટે નહીં. હાલે તો કામ થઈ જાય. લે કઈ કીકડે જાણવા મળશે. હા બેઠો હવે. હા ભાઈ કુબાઈન દે. અરે કાઈ નો ઘટે બોસ. આજે કોકે પહેલી વાર બોસ કીધું હોય યાર, મને સિરિયસલી મજા આવી. ના યાર તમે બોસ જ છો. હા એ તો હું કહ્યું? અરે 2 મિનિટ આગળ જાઓ, તમને શીખવાડું. જીવનમાં શીખવું પડે શું કઈક નવું. વાહ વાહ. હવે ટેણીભાઈ એમાં એવું છે કે મારા બાપા એક જ વસ્તુ કહેતા કે જ્યારે ભીંહ પડે ને ત્યારે મગજથી કામ લેવાનો, અને જ્યારે વધારે ભીંહ પડે ને ત્યારે મુઠ્ઠી વાળીને ભાગવાનું, કેમ કે ભાગે ઈ ભાઈડા. હાલો. મને યાર છોડતો તો જા. ના ભાઈ, મારી ઓકાત નહીં ને એકચ્યુઅલી, એન્ડ યુ નો મારું લેવલ તો સાવ નીચું છે, તો તમને કઈ રીતે છોડી શકું? તું આવજે ભાઈ. હું તો મજાક કરતો તો એકચ્યુઅલી. તું યાર વેરી ગુડ મેન, યુ આર વેરી ગુડ મેન યાર. પ્લીઝ યાર લેતો જા ને ભાઈ. મને ખબર જ હતી યુ આર વેરી ડાયા મેન. અરે એના રે અરે મને તો આ વાંધી હું કહો મને તો યાર ચીટિંગ કરી ગયા મારા હાથી કરા વતી તો ગોટણિયા જીવરાય ને. પકડતા ખરી યાર. પેલા એકલો કાતું, પેલા તારી આવી હાલત કોની કરી? તું એકલો થઈને એકલા ના પૂગી હઈ ગયો? બોસ એક નહીં 2 જણા. 2 જણા? એક ને તમે કિડનેપ કરવાનું કીધું ને એક અમે કિડનેપ કરી લીધો. હાલે કીધું એટલો કરો. ત્યાં તો ખોલતોય ને.
બોસ ઓલા બે મને બાંધીને ભાગી ગયા તો તારાથી એને પકડાતા નતા? પણ બોસ એને મને બાંધી દીધો તો યાર બુદ્ધિના બારદાન તારા હાથું બાંધેલ હતા, પગું ક્યાં બાંધેલ હતા? તું એની વાહે ભાગી ના હક? પણ બોસ બોસ વાળી થાતી ઊભી રહે તું. એ બોસ ના બોસ ભાઈ થેન્ક યુ યાર અરે થેન્ક યુ થોડુંક હોય ભલામણા. તારી ભાષામાં કેવું હોય મેન્શન નોટ અરે યાર તું તો મારો જીગરી બની ગયો યાર. બની જ દઉં પણ ને ઓલું શું કહેવાય છે ને કહેવત છે આપણે અહીંયા ભાઈબંધને જિંદગીના તાણા ન હોય ઈ ગમે ત્યારે આવી જાય.